શું તમે જ્યારે શક્કરિયાને બાફો ત્યારે એની મીઠાશ ઓછી થઈ જાય છે? શક્કરિયા કુકરમાં બાફતા સમયે એમાં પાણી ચડી જાય છે? તો આજે કુકરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર એકદમ નવી રીતે શક્કરિયાને બાફીશું, જેનાથી એની મીઠાશ જળવાઈ રહેશે અને શક્કરિયા સરસ બફાઈ પણ જશે. તો અહીંયા શક્કરિયાને કુકરમાં પાણી ઉમેર્યા વગર બાફવા માટે મેં 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા, જેને સારી રીતે ધોઈ લેવાના છે. હવે આપણે એક કુકર લેશું. કુકરમાં આપણે અડધા કપ જેટલું આખું મીઠું ઉમેરીશું. જો આવું આખું મીઠું ના હોય તો તમે રેગ્યુલર મીઠું કે પછી અગાઉ કોઈ બેકિંગમાં વાપર્યું હોય એવું યુઝ કરેલું મીઠું પણ વાપરી શકો છો. હવે સૌથી પહેલા આપણે જે મીઠું કુકરમાં ઉમેર્યું ને એને એવી રીતે ઉમેરવાનું કે કુકરનું તળિયું બિલકુલ ના દેખાય. આ રીતે સરસ મીઠું કુકરના તળિયે ફેલાવાઈ જાય પછી આપણે આ રીતનું કોઈ એક કાંઠો કે સ્ટેન્ડ રાખી દઈશું. એના ઉપર આપણે એક ડીશ રાખીશું અને હવે આપણે જે શક્કરિયા છે ને એને આ ડીશ પર ગોઠવી દેશું. જો શક્કરિયા વધારે જાડા હોય તો તમારે એને વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટ કરીને રાખવાના. હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ 5 મિનિટ માટે હાઈ રાખવાની, જેથી કુકરમાં ઉમેરેલું મીઠું અને શક્કરિયા થોડા ગરમ થઈ જાય. 5 મિનિટ પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેશું અને 15 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શક્કરિયાને બફાવા દેશું. કોઈ વિસલ નહીં વાગે એટલે બિલકુલ ટેન્શન ના લેવું. 15 મિનિટ પછી ગેસને બંધ કરી દેશું અને કુકરને થોડું ઠંડુ થવા દઈએ. કુકર થોડું ઠંડુ થાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી શક્કરિયાને ચેક કરી લઈએ. તો તમે જો જેવા શેકેલા શક્કરિયા હોય ને બિલકુલ એ રીતે સરસ મજાના મીણ જેવા સોફ્ટ બફાઈ ગયા છે. તો આ શક્કરિયાને પ્લેટમાં કાઢી લેશું. આ શક્કરિયામાંથી તમે શાક, શીરો કે કોઈ પણ શક્કરિયાની વાનગી બનાવી શકો છો. તમને આ રીત કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો.